વિષય આપવામાં આવ્યો છે કે શાળામાં રેકર્ડ નહીં મળવા બાબત, મતલબ તમે સ્વીકાર્યું છે કે રેકર્ડ મળ્યું નથી. એમાં બતાવવામાં આવ્યું ઉક્ત સંદર્ભ અન્વયે સરકારી માધ્યમિક શાળા ભવાનીગઢમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી કુરેશી સિકંદર ખાનની નિમણૂક અત્રેની કચેરીમાં થતા હાલ અન્ય કોઈ કાયમી શિક્ષક ન હોય, જાહેર હિત અને વહીવટ સરળતા ખાતર સરકારી માધ્યમિક શાળા દાદોળિયામાં ગણિત વિજ્ઞાન વિષયની શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષ કુમાર જયંતિલાલ પટેલને ભવાનીગઢ ખાતે આદેશ કર્યો હતો. પરંતુ શ્રી પટેલે આપની શાળામાં, એટલે જે ભવાનીગઢના શાળામાં દાદોળિયાના શિક્ષકને મોકલવામાં આવ્યા, એ શિક્ષકે ફરિયાદ કરી કે આપની શાળાના રેકર્ડ નહીં હોવાથી આવેલા શિક્ષકે ચાર્જ સંભાળ્યો નથી. વધુમાં તેઓની નવી શાળામાં આદેશ થતા સરકારી માધ્યમિક શાળા લીયા તાલુકો મૂળીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી દેવજીભાઈ કાળુભાઈ સોલંકીના શાળાના આચાર્ય તરીકે વધારાનો આદેશ થયો હતો. સોલંકી પણ આપની શાળાના રેકર્ડ ન હોવાથી શાળાનો ચાર્જ નહીં સ્વીકારવાની અત્રેની કચેરીએ જાણ કરેલ છે. મતલબ પેલા દાદોળિયાના શિક્ષક જે આવ્યા ભવાનીગઢ, એને એવું કહ્યું કે અહીંયા રેકર્ડ નથી એટલે હું ચાર્જ નહીં સંભાળું. પછી એ પાછા જતા રહ્યા. પછી બીજા શિક્ષક લીયાથી મોકલ્યા, એને પણ એવું કહ્યું કે અહીંયા રેકર્ડ નથી ભવાનીગઢ શાળામાં એટલે હું ચાર્જ નહીં સંભાળું. આ બે શિક્ષકોએ તમને ઓન પેપર કહ્યું, તમે હામાને નોટિસ મોકલી, તેમ છતાંય કાગળિયા નથી, ફાઇલ નથી, રેકર્ડ નથી, શિક્ષક સ્કૂલે જતો નથી, તેમ છતાંય દર મહિને તમારી સહીથી શિક્ષકના ખાતામાં પગાર જમા થાય છે. જે છે એ બધું આ એક કાગળમાં આખી વિગત છે ને આ કાગળ તમારી ઓફિસથી ગયેલું છે. એમની સહી વાળો છે, એમને જો ને એમની સહી તમારી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી AM ઓઝા સાહેબ, તમારી સહી પણ છે. છતાંય માણસ હજુ નોકરી કરે છે, છતાંય માણસને હજુ પગાર મળે છે. જબર સિસ્ટમ ચાલી રહી છે. આવા કેટલા શિક્ષકો હોય છે અંદાજે સાહેબ? ગામ દ્વારા તો આખા ગામ દ્વારા એક માત્ર આરી એક વિગત આવેલી છે, આગળ બીજી વિગત સામે આવેલી નથી. શિક્ષણ બાબતે અમારા ગામડાના લોકો છે અને એવું થાય, એક સમય હતો કે માસ્તર છે ને સાહેબ, માસ્તર અમારા ગામમાં કોઈ સારો પ્રસંગ હોય